જો મિત્રો ઓનો વિરોધ કરવાનું મેન એક જ કારણ છે કે પછી બાપુનો વિરોધ કરે બરાબર. તો જો કોઈ સારું કામ કરતું હોય ને એમાં વચ્ચે નડે ને એનો આપણે વિરોધ કરીએ બરાબર. એટલે મારું ખાલી એક જ કેવું છે કે ગરીબોની સેવા કરી પછી બાપુ બરાબર. વૃદ્ધાશ્રમ ચાલવી હજુ તો નિઃશુલ્ક હોસ્પિટલ બનાવવાનું હોય બરાબર. તમે સપોર્ટ નહીં કરતા વિરોધ કરવા માટે આવા ઉતરી પડી મેદાનમાં બરાબર. તો અમે કોઈ જોઈ રહેવા વાળા નહીં. અને ખાસ વાત કે આખું ગુજરાતમાં પછીનો સપોર્ટ કરે બરાબર. એટલે તારા જેવા 4-5 ટટ્ટુ આવશે વિરોધ કરશે ને તો કોઈ સેવા બંધ નહીં થાય બરાબર. એટલે મનમાં વેમ હોય તો કાઢી નાખજે. અને એક બીજી વાત તને કહી દઉં છું કે ખબર વિરોધ કરવાનું બંધ કરી દેજે અને પછી કરી એ કરવા દેવાનું બરાબર. તારાથી થાય તો સેવા કર, બાકી ચૂપ રહેવાનું બરાબર. એટલે ખોટો વિરોધ ના કરવાનો, તારાથી થાય તો કરવાનું બરાબર. પછી વૃદ્ધાશ્રમ ચાલવી બરાબર. એટલે સમજી જવાનું બરાબર. અને ગરીબોની સેવા કરી છે બરાબર. ગરીબ મા બાપની સેવા કરી છે સમજ્યા. એટલે હજારો મા બાપના આશીર્વાદ છે મહીપછી અંગાત બરાબર. એટલે અમે મહીપછીની સાથે છીએ બરાબર. વિરોધ કરશે એનો રોસ્ટ વિડીયો બનાવશો અને કાયદેસર વિરોધ કરશો બરાબર. જય માતાજી. અને આનું નામ જે હોય એ કોમેન્ટમાં કરી નાખજો બરાબર. જય માતાજી.